રાતે ફરીએ તો રાતના રાજાન કે દાડા ઉઠો તો ખુલ્લા થઈ જાય અમારા પેટના દરવાજા એમ કરીને તો હવાના પોરમાં હું તો પહોંચી ગયો મસ્ત આલુ પૂરી ખાવા માટે. આ તો કહેવાય બટાકાનું મસાલું શાક. મને તો આઈ મજા હતી, હું તો ખાવા માંડ્યો ને તાકડા મારા મોંમાં લઈને આયા મસ્ત ખાવસા તો વેજ હતા ને ભાઈ. અને રાતના 9 વાગે અમે તો પહોંચી ગયા ખોખા દળો બેટમાં, એટલે કે બોક્સ ક્રિકેટ ની અંદર રમવા માટે વિથ અમારી ફેમિલી. થોડી વારમાં બધા ફેમિલી મેમ્બર આવી ગયા. આ બાજુ તો ટીમ મંગાવી દીધી. કેમેરાનો એક ફાયદો ખરો, સૌથી પહેલો મને માગી લીધો અને મારા બધી ફેમિલીમાં ટીમ ને બીમ થઈ જાય ને આ મારો મોમાન છોકરો શર્મા અને પછી થઈ ગયો ટોસ. અને ટોસમાં તો આપડી આવી ગઈ પહેલી બેટિંગ, પણ આપણને તો નોન સ્ટ્રાઇકર ઉપર ઉભો કરી દીધો. કશો હતો નહીં હેડો. પછી તો બોલાગર આઉટ થઈ ગયો ને કીપિંગ માટે જતો રહ્યો, પણ કીપિંગ તો આપણે MS ધોની જેવી કરી એવું બાકી. મન લાગે ને એનું છોકરું આવતા જન્મમાં ક્રિકેટર જ હશે. પછી તો અમારી ટીમ વાળા તો ચાલુ કર્યું ધોવાનું ઢીચા ઢીચ, અને પછી તો ફટ લઈને ટીમ વાળા આઉટ નહીં થયા ને ભાઈ, સઘો જઈને આવ્યો હ. હેડો આજનો બ્લોગ